પ્રભુના નિયમ તેના 10મો અધ્યાય અને 13મી કલમ વાંચો આપણે. અને યહોવાની જે આજ્ઞાઓ તેની વિધિઓ હું તારા હિતાર્થે આજે તને ફરમાવું છું તે તું પાડે તે સિવાય યહોવા તારા દેવ તારી પાસે શું માંગે છે. હવે આપણે પ્રાર્થના કરીએ. પ્રભુ નામને ધન્યવાદ આપીએ. હાલેલુયા 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 હાલેલુયા. હે સ્વર્ગીય પિતા, ધન્યવાદ મારા રાજા અને મારા પ્રભુ. તમે દેવ છો, તમે રાજા છો, માણસને તમે બનાવ્યો છે, તમે ઘણ્યું છે રાજા. તમારા પર પ્રેમ રાખીને તારા બાળકો ભક્તિ કરવા માટે આવ્યા છે અને દેવ કૃપાળ પરમેશ્વર તમારી હાજરીમાં તેઓ દેવ કૃપાળની આરાધના વખતે સ્તુતિ આરાધના કરીશ. આ સમય દેવ તારું વચન હાજર કરીશ. અમારા હૃદય મૂકો વચન બોલવા માટે શક્તિ આપો, સામર્થ્ય આપો. હાલેલુયા 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 હાલેલુયા. હવે આપણે આત્માથી સ્તુતિ કરી પ્રભુના નામને ધન્યવાદ આપીએ. આજ સુંદર સમય પર મેર કરે આપણા જીવનમાં આપ્યું છે. हालेलुया. अनोखा प्यार है तेरा, करूँगा स्तुति तेरी मैं सर्वदा. अनोखा प्यार है तेरा, करूँगा स्तुति तेरी मैं सर्वदा. से लेके तूने मुझे रच लिया अपने रूप में, प्रेम किया है अनंत प्रेम से, दिया पुत्र मेरे मुक्ति के लिए. अनोखा प्यार है तेरा, करूँगा स्तुति तेरी मैं सर्वदा. अनोखा प्यार है तेरा, करूँगा स्तुति तेरी मैं सर्वदा. अनोखा प्यार है तेरा, करूँगा स्तुति तेरी मैं सर्वदा. अनोखा प्यार है तेरा, करूँगा स्तुति तेरी मैं सर्वदा. आया यीशु स्वर्ग छोड़ के, सारा दुनिया उसने खा के खुश उठा के ये सुने, मुक्ति और चंगाई दे दी है. प्यार है तेरा, करूँगा स्तुति तेरी मैं सर्वदा. अनोखा प्यार है तेरा, करूँगा स्तुति तेरी मैं सर्वदा. करूँगा स्तुति तेरी मैं सर्वदा. हालेलुया हालेलुया हालेलुया. धन्यवाद यीशु, धन्यवाद यीशु, धन्यवाद यीशु. हालेलुया हालेलुया. धन्यवाद. સુંદર સમય આપણા જીવનમાં પરમેશ્વરે આપ્યો છે. પ્રભુના આભાર. આ અઠવાડિયામાં લાંબી મુસાફરી મેં કરી છે અને ખાસ કરીને મિત્રો મંગળવારે વાપી અંબાજમાં પ્રભુના દાસ અનિલભાઈ તેઓને ઘરે અમે હતા, ત્યાંથી નીકળ્યા દાદરાનગર હવેલી. પ્રભુના મહાન દાસ કમલેશભાઈ, પ્રભુના સેવક, સારી મંડળી ધરાવનાર અને આત્માથી સેવા કરનાર પ્રભુના દાસની સાથે મુલાકાત થઈ. સાંજની સભામાં મિત્રો એક એવું ગામનું નામ હતું સુરંગી. ગામનું નામ સુરંગી ગામમાં મિત્રો સભામાં જતા પહેલા એવો સમાચાર આવ્યો
કે ત્યાં મોત થયું છે અને સભા કદાચ બરખાસ્ત રહી શકે. પણ પ્રભુની કૃપાથી પ્રિય મિત્રો લોકો ભેગા થયા અને સારી સભા થઈ અને ત્યાં લોકો આત્માથી ને સત્યતાથી ભજનાર લોકો છે. ખરા દિલથી પ્રિય મિત્રો આત્માથી તેઓ ભજન કરેલા છે. હાલેલુયા, હાલેલુયા. પ્રભુનું વચન આપણે વાંચી ગયા છે. જે આજ્ઞા પરમેશ્વર, હા મિત્રો, આજનું વચન છે, વચન સાંભળવું જ નહીં પણ પાળવાનું પણ છે. મિત્રો જે આજ્ઞા પરમેશ્વર આપણને આપે છે તે આપણને હિતાર્થ છે. ફરીવાર આપણે વાંચીએ. અને યહોવાની જે આજ્ઞાઓ તેના વિધિઓ હું તારા હિતાર્થે આજે તને ફરમાવું છું તે તું પાળે, તે સિવાય યહોવા તારો દેવ તારી પાસે શું માંગે છે? આપણી પાસે પરમેશ્વર ધન દૌલત મિલકત મિત્રો માંગતો નથી, પણ દેવનું વચન એમ કહે છે કે જે આજ્ઞા હું તને આપું છું તે તારે પાળવું અને મિત્રો એ તારા હિત અર્થ છે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. તારા માટે છે, તારા હાથે હિત અર્થે, એટલે કે તારા જીવનમાં મિત્રો ભૂંડા દિવસ નહીં આવે અને સારા દિવસમાં તમે ચાલો. હાલેલુયા. જે આજ્ઞા પરમેશ્वर तुम्हाला आणि मला दे हे आपले મિત્રો हितने માટે પોસાला आपले મિત્રો સૂરી નિંદજન કારણ કે મિત્રો તી કાપાઈ જાય શકે, એટલા માટે તેના ભલાને માટે આપણે વિચારજન. હાલેલુયા. તે જ રીતે પરમેશ્વર પ્રિય મિત્રો આપણને જે આજ્ઞા આપે છે એ તો આપણા ભલાને માટે, આપણે ભલાને માટે. પ્રિય મિત્રો હોડા અમે આરડાડી શીખવજન તેહું નાના યહુનું પ્રિય મિત્રો એવું કાલથી શિષ્ય ગયેલ મુગલ બારા દૂર હા પણ પ્રિય મિત્રો ઘેઉં રાતના મોડાના પ્રભુની કૃપાથી પ્રિય મિત્રો સેવા પરમેશ્વરની દીધી તેલા નિભાવલાसाठी પરમેશ્વરની સેવાला पार पाडण માટે મિત્રો मन लावीने काम करना. परमेश्वरना नावला धन्यवाद हुयो जे आम्ही शिकवजन ती મિત્રો तुमना भलाने માટે. हालेलुया. અમે જે મિત્રો વચન રાત દિવસ તે એક કરીને બોલી રહેલા છે એ તો મિત્રો તે સમાજને માટે, સુધારાને માટે, લોકોને ભલાને માટે બોલી રહેલા છે. હાલેલુયા, હાલેલુયા. અને વચન એમ કહે છે તે તમારે પાડવાનું, એ સિવાય બીજું શું પરમેશ્વર માગે છે નહીં કે તમે ધન દોલત આપો, પૈસા આપો, તેનાથી પરમેશ્વર રાજી થાય. કેટલાક લોકો એમ કરે છે મિત્રો રવિવારે આવે દાન નાખીને નીકળી જાય એટલે પરમેશ્વર આશીર્વાદ આપશે. નહીં. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. મિત્રો એ નિયમ તો પરમેશ્વર આપણને આપે છે આપણા ભલાને માટે. आपला भला हो जा काय प्रियत्र आपले झगडा नाही करजन आणि व्यवस्थित जीवन जीवजन तो प्रियत्र आपला भला होय. हालेलुया, हालेलुया. એટલા માટે પ્રિયત્રો જે આજ્ઞા છે તો ભલાને માટે છે. તે 12મી કલમ બી વાંચી લઈએ. અને હવે હે ઇસ્રાએલ, તું યહોવા તારા દેવના ડર રાખે, તેની સર્વ માર્ગમાં ચાલે ને તેના પર પ્રીતિ કરે ને તારા પૂરા અંતકરણથી તથા પૂરા જીવથી યહોવા તારા દેવની સેવા બજાવે. હાલેલુયા. પ્રિય મિત્રો અહીંયા એમ લખેલું છે યહોવા તારા દેવનો ડર રાખે. દેવલા બિહા પ્રિય મિત્રો માનુસલા બિહુલા નહીં પણ દેવલા બિહા. वचन एम कह सके यहोवा तुम्हारा देव नो डर राखो. कदो कदो आपले जी बोलला ती बोली जाय जन देवना भेव वगर प्रियत्रो परमेश्वरनी भीख नि राखजन. जी आपले करजन ती करी जाय जन परमेश्वरना भेव नि राखजन. कारण का वचन एम कह सके यहोवा आकाशમાંથી જુએ છે ને સર્વ મનુષ્યને દેખે છે. હાલેલુયા, હાલેલુયા. મનુષ્યના નજરમાં તો આપણે સુપાજી જાવ, માણસના નજરમાં તો પ્રિયત્ર મોટા ભૂલ કરીને આપણે દબી જાવ પણ પરમેશ્વરના નજરમાં આપણે દબી નહીં શકતા. એટલા માટે પરમેશ્વરના ડર રાખો, દેવની ભીખ રાખીને ચાલા. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. પ્રિય મિત્રો દેવની ભીખ રાખીને ચાલો, પરમેશ્વર આશીર્વાદ આપશે. પણ આજ જે દેવનો ડર રાખનાર લોકો ઓછા છે. આખી આખા નામાય ચાલ્યા રાનામાં. હાલેલુયા, હાલેલુયા. પ્રિય મિત્રો એક મંડળીમાં એક જ્ઞાની લોકો પણ હતા.
એક બુદ્ધિશાળી વ્યક્તિ એ રીતે સાંગતા દેવના સેવક એ રીતે સાંગ સમુદ્રમાં સુન મહાસમુદ્રમાં સુન લાલ સમુદ્રમાં સુન परमेश्वर हाँ तो इस्रायल प्रजा लिगे आणि समुद्र ना जाणून दोन भाग कर टाकना वरला पाणी वर राहणार खाला पाणी खाला राहणार परमेश्वर दोन भाग करा आणि कोरा रस्ता मासून चालवी प्रभू लिगे हा एक बुद्धिशाળી माणूस आहे ते सांगा ती पाणूत जे 3 फूट वंडा होता ऐक ना 3 फूट એટલે હોડે ખાનું જ વંડા 3 ફૂટ જેવો વંડા હતા તે પાણી સકરી બુદ્ધિશાળી માણસ તો सांगना તા દેવના સેવક રીતે सांग हो का हा 3 ફૂટ વંડા હતા એટલે તો જાનો ઇઝરાયલ પ્રજા નીગી ગઈ અને મિસ્ર દેશના જે સૈનિકો હતા તે 3 ફૂટ પાણીમાં બુડી મરનાર समझना तहाच होसना 3 फूट पाणीમાં બુડી મરા જો નહીં बुद्धिशाળી आता सेवकला शिकव पण सेवक आता ज्या भी दिशा राहता हालेलुया हालेलुया प्रिय મિત્રો દેવનું વચન એમ કહે છે તેની આજ્ઞા પાળો તેના ડર રાખો દેવની બીક રાખો દેવની બીક રાખીને પ્રિય મિત્રો બોલવાનું આપણે દેવની બીક રાખીને બોલો हालेलुया हालेलुया प्रिय मित्रों कोई तुम्हाला समजवणार नाही हा का शिकवणार नाही हा काही रीते चाला प्रिय मित्रों दुनिया चाला ते रीते आपले नाही चालला देव आपल्याला देवना वचन शिकवा काही रीते चाला समाजમાં हालेलुया हालेलुया प्रिय मित्रों 11 અધ્યાયની પહેલી કલમ આપણે વાંચીશું એ માટે હું યહોવા તારો દેવ પર પ્રીતિ રાખવાને તેનું ફરમાન તથા તેના વિધિઓ તથા તેના હુકુમો તથા તેની આજ્ઞાઓ સર્વદા પાળ હાલેલુયા તેની આજ્ઞાઓ સર્વદા પાળ સન્ડે ટુ સન્ડે રવિવાર થી રવિવાર જ અમુક તો માનુસ છે બાકીના દિવસમાં ભક્તિ નહીં કરો બાકીના દિવસમાં પ્રિય મિત્રો જે કે આલો તે કે આપું જાપોડીનાર प्रिय मित्रों देवना नियम पाळ અને એ બી વચન કહે છે કે સર્વદા પાળ હાલેલુયા 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 આજકાલ પરમેશ્વર પ્રિય મિત્રો પ્રથમના સમયમાં હા જે વિશ્વાસ હતા આ પ્રિય મિત્રો 5 રૂપિયા 10 રૂપિયા મને આપતા હતા તે હું સાચવીને રાખું અને પ્રિય મિત્રો જે આવે જાય તેને માટે હા જે ચાની વ્યવસ્થા જે તે કરું દાન પડે 30 રૂપિયા 40 રૂપિયા પણ પ્રિય મિત્રો તે સમયમાં હા એટલા ગરીબ લોકો હતા પણ દેવનો ડર રાખતા હતા હાલેલુયા હાલેલુયા અત્યારે પ્રિય મિત્રો જેવું ઉપર આવતા જાય છે અને પ્રિય મિત્રો હા તે દેવનો ડર રાખતા નથી અત્યારે તો હું શું ને મારી પાસે પૈસા છે પણ પ્રિય મિત્રો વચન એમ કહે છે હા જે પૃથ્વી પર ધન એકઠા કરે છે તેને એમ કહે છે આ પૃથ્વી પર ધન એકઠા નહીં કરો કારણ કે કીડા ખાઈ જશે કાટ ખાઈ જાય છે પણ સ્વર્ગમાં ધન એકઠું કરો હાલેલુયા 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 પ્રિય મિત્રો કેટલા બી તમે પૈસા કમાવતા હોય પણ ભક્તિના દિવસે હાજર રહેવાનો કે જેથી કરીને પરમેશ્વર આપની સાથે વાત કરે હાલેલુયા હાલેલુયા અને દેવનું વચન કહે છે સર્વદા પાળ અને પ્રિય મિત્રો વચન એમ કહે છે કે હા 11મા અધ્યાય તેની 13મી કલમ પ્રિય મિત્રો એ ધ્યાનથી હા પ્રિય મિત્રો પાળ અને ધ્યાનથી સાંભળીને પ્રિય મિત્રો તેના પર પ્રીતિ કર હાલેલુયા હાલેલુયા ध्यानથી આયકા પ્રિય મિત્રો કોની કાનમાં ખાજવો કોને પાય લાંબા કરો કોની એવેરો કોને મોબાઈલ ચાલુ કરી હેરો પ્રિય મિત્રો વચન सांग का तू ध्यानથી પાડ હાલેલુયા ध्यानથી આયક ध्यानથી પ્રિય મિત્રો સાંભળો અને જીવનમાં ઉતારો વચન શું કહેવા માંગે છે હાલેલુયા હાલેલુયા વચનवर ध्यान અને પ્રિય મિત્રો ભેગા કરા વચન सांग વચનના દુકાળ પડલા વચનના દુકાળ પડલા વચન શીખવનારના દુકાળ પડલા प्रिय મિત્રો જે હા વચન આયકુના દુકાળ પડલા બાઇબલ રહી પણ શીખવનાર નહીં રહેનાર એટલા માટે પ્રિય મિત્રો આપલા જીવનમાં ધ્યાનથી આયકા અને તેલા પાળા જીવનમાં લે હાલેલુયા 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 એટલા નહીં પણ 13મો અધ્યાય ને 18મી કલમ ઝડપથી વાંચીએ હા એટલે યહોવા તારા દેવની જે સર્વ આજ્ઞાઓ હું આજે તને ફરમાવું છું
તે જ્યારે તું તેની વાણી સાંભળીને પાડશે ને યહોવા તારા દેવની દ્રષ્ટિમાં જે યથાર્થ છે તે કરશે ત્યારે અને 14 જે પેલી કલમ, તમે યહોવા તમારા દેવના છોકરા છો. હાલેલુયા. વચન એમ કહે છે, યહોવા તારા દેવની સર્વ આજ્ઞા આજે હું તને ફરમાવું છું, અને તેની વાણી સાંભળીને તમે પાડશો તો યહોવા એમ કહે છે કે તમે તેના છોકરાઓ છો. દેવના પોસા આપલે દેવના નિયમ આપલે પાડું ત્યારે દેવના પોસા आपले आपला पोसा 3 चेअर हवा तो जी नहीं मान हवा त्याला सांगता आज वासीचा सांगता तुम्ही तुम्हाला पोसाच नाही पण पोसाता आज आणि प्रियंत्र आपले ठपका दिजान तू नाही पाड हवास नहीं मान हवास तो माना पोसा आज थी नहीं. आज पेपर में ऐसा ही है का यो फलाना भाई आमना अधीनता बहार हा એટલા માટે એલા કોની કાહી મદદ કરશે नको આજથી કુટુંબમાં બહાર નીકળી ગયા. प्रिय मित्रों, पेपरमा मावाचा होता हा जाणू घे आईस बास सोडी दे, कुटुंब सोडी दे. कारण का प्रिय मित्रों तो आधीनता बहार. એટલા માટે પ્રિય મિત્રો આપણે પણ દેવના આજ્ઞા નહીં પાડીશું તો પરમેશ્વર એમ કહેશે તે મારા છોકરા થશે નહીં. જે પાડે છે તે છોકરા છે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. હા પ્રિય મિત્રો દેવનું વચન એમ કહે છે, હા ત્યારે જો તમે આજ્ઞા પાડશો તો 15મા અધ્યાય અને તેની 14મી કલમ એમ કહે છે તમારામાં કોઈ ગરીબ રહેશે, દરિદ્રી રહેશે નહીં. હાલેલુયા, હાલેલુયા. હા 15:4 યહોવા તારી મધ્યે કોઈ દરિદ્રી નહીં હોય તો પણ તારી મધ્યે કોઈ દરિદ્રી નહીં હોય. હાલેલુયા. પ્રિય મિત્રો તમારી મધ્યે ગરીબ રહેશે નહીં. ગરીબ કોની રહની? કારણ કે દેવની આજ્ઞા પાડનાર પ્રિય મિત્રો ધનવાન હોઈ જશે નગર. દેવની આજ્ઞા પાડનાર પ્રિય મિત્રો ધનવાન થશે, ગરીબ કોઈ હશે નહીં. હાલેલુયા, હાલેલુયા. દેવની આજ્ઞા પાડીને ધનવાન હોઈ જાય, નિયમ પાડીને ધનવાન હોઈ જાય. ઈશા આમી શીખવજો. હાલેલુયા. देवना नियम पाळीने धनवान होई जा. एक दुसऱ्याला सांगा देवना नियम पाळीने धनवान होई. धनवान होई. धनवान होलाय प्रभू सांग ना. प्रभू सांगना ना नियम पाळीने धनवान. देवनी आज्ञा पाळो અને ધનવાન થઈ જાઓ. આ જગતમાં પ્રિય મિત્રો આજ માણસ ભણેલો હોય કે અભણ હોય પણ પ્રિય મિત્રો ધનવાન હોય તેની કિંમત છે, ગરીબની કોઈ કિંમત નથી. પ્રિય મિત્રો તમે જાઓ દુનિયામાં ફરો. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. એટલા માટે વચન એમ કહેશે, હા 15:15 વાંચીએ. અને તારે યાદ રાખવું કે મિસર દેશમાં તું પણ દાસ હતો. તારે યાદ રાખવું કે પ્રિય મિત્રો તું પણ દાસ હતો. જો ધનવાન હોઈ જાય તેલા પરમેશ્વર सांगत તું પણ એક દિવસે ગરીબ હતા. का जन्म ने तो धनवान होई. हालेलुया, હતા का नहीं? नहीं कदो तरी गरीब हतास का नहीं? आता का धनवान જોઈ કે. હાલેલુયા, હાલેલુયા. જ્યારે તમે ધનવાન થઈ જશો ત્યારે યાદ રાખવું કે એક દિવસ ગરીબ હતા. હાલેલુયા, હાલેલુયા. પ્રિય મિત્રો એ યાદ રાખવાનું કે તમે એક દિવસે ગરીબ હતા. અને વચન 17 અધ્યાય 19મી કલમ એમ કહે છે કે પ્રિય મિત્રો આયુષ્યના સર્વ દિવસ પર્યંત આ પરમેશ્વર જે સ્થળ નક્કી કરે છે ત્યાં તારે જવાનું. ધનવાન હોઈ ગયેસ તો વાંધા નહીં, પણ જઠ પરમેશ્વરની સ્થળ નક્કી કરેલા તે જાગર તુને જાવલા જ, ભક્તિ કરુલા જ, ઘર બિસરવલા નહીં. હાલેલુયા. વાંચું મામ બહુ ઝડપથી બોલો જા. કારણ અને તે તેની પાસે રહે ને તે તેના આયુષ્યના સર્વ દિવસ પર્યંત આયુષ્યના સર્વ દિવસો પર્યંત તેમાંથી વાંચે કે તે યહોવાનો ડર રાખતા શીખીને આ નિયમના સર્વ વચનો તથા
આ વિધિઓ પાળે ને તેમનો અમલ કરે. હાલેલુયા. અને પ્રિય મિત્રો, દેવના વચન હંમેશા માટે વાંચા. હાલેલુયા. હાલેલુયા. દેવના વચન હંમેશા માટે વાંચો. કેટલા ભાઈ બહેનો વાંચો છો? વાંચતા હશ? નહીં વાંચતા આવડતા એટલે શીખી જાવ. શીખી જાવ. બાઇબલ વાંચતા બહુ સરળ. પ્રિય મિત્રો, સર્વદા વાંચો. અને 18મા અધ્યાયને 6ઠી કલમ એમ કહે છે, ઘરમાંથી નીકળીને જે સ્થળ પસંદ કરે ત્યાં, પ્રભુ પસંદ કરે ત્યાં જાઓ. હાલેલુયા. હાલેલુયા. વાંચા. દેવના વચન વાંચા. ધ્યાનથી વાંચા. જો દેવના વચન પ્રિય મિત્રો ધ્યાનથી વાંચે છે અને પાળે છે તેને ધન્ય છે. હાલેલુયા. ધ્યાનથી વાંચો. હું પણ રાતના દિવસના જ્યારે પ્રિય મિત્રો મોબાઈલ મારી પાસે હોય તો મોબાઈલમાં પણ દેવનું વચન હું વાંચું છું. બાઇબલ મારી પાસે હોય દેવનું વચન વાંચું છું. અને રોજ પ્રિય મિત્રો તે મારા આત્માને તાજો કરે છે. હાલેલુયા. હાલેલુયા. દેવના વચનમાં દિલાસા છે. દેવના વચનમાં શાંતિ છે. દેવના વચનમાં આનંદ છે. દેવના વચનમાં ધન દૌલતનો આશીર્વાદ છે. દેવના વચનમાં બાળકોના આશીર્વાદ છે. દેવના વચનમાં પ્રિય મિત્રો આપણે સુખી જિંદગી છે. દેવના વચનમાં બીમારમાંથી સાજા પણ દેવના વચનમાં છે. હાલેલુયા. હાલેલુયા. એટલા માટે દેવનું વચન વાંચો. ફરીવાર 17 અને 19 વાંચ. અને તે તેની પાસે રહે, તે તેની પાસે રહે ને તે તેના આયુષ્યના સર્વ દિવસ પર્યંત તેમાંથી વાંચે કે તે યહોવાનો ડર રાખતા શીખીને આ નિયમના સર્વ વચનો તથા આ વિધિઓ પાળીને તેમનો અમલ કરે. હાલેલુયા. પ્રિય મિત્રો, આયુષ્યના સર્વ દિવસો પર્યંત વાંચવાનું છે. કોડીક વાર વાંચશે? સકાઈ, દુપારને, સાંજના. કોણાક જણા ભણેલા હાસ? वाय तरी 1 2 3 4 5 6 वाय हा तुझे आता कोणाक भावस मिनिस रोजना बायबल वाचता મિત્રો આયુષ્યના સર્વ દિવસ પણ દેવનું વચન કહે છે કે વાંચો. હાલેલુયા. સાહેબ માં સુન કોણાક જણા વાંચતા હા? રોજ રોજ વાંચો. હાલેલુયા. હાલેલુયા. રોજ પ્રિય મિત્રો વાંચો કે જેથી કરીને પરમેશ્વર તમને નવું પ્રકાશન આપે ને નવું બળ આપે. અને પ્રિય મિત્રો બળવાન અને હિંમતવાન થાઓ. તમારી પાસે બળ છે પણ હિંમત હારી જાય તો પ્રિય મિત્રો મેદાનમાં પ્રિય મિત્રો હારી જઈ શકે છે આપણે. હાલેલુયા. એટલા માટે રોજ વાંચો. અને 18મા અધ્યાયને 16મી 6ઠી કલમ એમ કહે છે કે તમે ઘરમાંથી નીકળીને જે સ્થળ પરમેશ્વર પસંદ કરે છે ત્યાં જાઓ. વાંચીએ. અને કોઈ લેવી આખા ઇસ્રાયેલમાં તારી કોઈ પણ ભાગળમાં વસેલો હોય, કોઈ પણ ભાગળમાં વસેલો હોય, કોઈ પણ ઘરમાં વસેલો હોય, ને તે ત્યાંથી નીકળીને પોતાના મનની પૂરી ઈચ્છાથી નીકળીને પોતાના મનની પૂરી ઈચ્છાથી યહોવા જે સ્થળ પસંદ કરવાનો છે, યહોવા જે સ્થળ પસંદ કરવાનો છે ત્યાં આવે. હાલેલુયા. 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 प्रिय मित्रों देवड़ में कठा सांग का तुमने घर में सुनेंगी नहीं पूरी इच्छा थी है. आज कना सेवक सीखविल, आज किसाक मीटिंग चालील अने आज आशीर्वाद मिल का नहीं, आज ते काय सांगजिल अने माला कहीं चांस मिल का नहीं, माला गाना बाना दीजिल का नहीं, प्रार्थना सोपजिल का नहीं, जात जात ने ये प्रिय मित्रों नहीं पण वचन सांग का पूरी इच्छा थी है. થોડાક લોકો મિત્રો આઈકીને જીવનમાં ઉતાર લેતા, થોડાક લોકો ભૂલ કાઢી લેતા, થોડાક લોકો નહીં નાસે ને જાત જાતના. હાલેલુયા. પણ વચન એમ કહે છે કે પૂરી ઈચ્છાથી ઘરમાંથી નીકળીને જ્યાં પરમેશ્વર પસંદ કરે છે ત્યાં આવો. હાલેલુયા. 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 प्रिय मित्रों महीना में एक ज वार नहीं पण दर रविवारे जाओ. जे पसंद करी से ते जगह पर जाओ. प्रिय मित्रों जेटला ते सानी सभा ज्यां थाय से त्यां जाओ. वचन के से हालेलुया. वचन सांगो तुम्ही जा. एक दूसरा शोधी ले तू जहाज का नहीं सानी सभा में जहाज का नहीं सोदा सोदा सानी सभा में जहाज का नहीं शोधी ले सोदा
नहीं जास तो वचन राजे भाई सांग का तुमने विरोध हो जाएगा ना। हालेलुया हालेलुया हालेलुया। गीत में कैसे आव बेसे जावने हो नया तैयार से नया तारण ने नया तैयार से आव बेसे जावने हो नया तैयार से पण खाली आवता નથી। એટલા માટે પ્રિયમિત્રો જે સ્થળ પરમેશ્વર પસંદ કરે છે ત્યાં જાઓ, નહીં જાઓ તો પ્રિયમિત્રો જે આગળ આપણે વાંચી ગયા દેવની આજ્ઞા આપણે પાળતા નથી, અમથા લવારા કરે છે, છેતરી છે, પ્રભુને ઠગીએ છે। હાલેલુયા। હા, તેને માટે ही વચન હા પ્રિયમિત્રો કલોસી તેના ત્રીજો અધ્યાયની 9મી કલમ એમ કહે છે તમે જૂઠું ના બોલો, નવ માણસ પણ ધારણ કરો, જૂઠું ના બોલો। પ્રિયમિત્રો મંડળીમાં આવે છે, સેવક કહે છે કેટલા ભાઈ બહેનો સાંજની સભામાં નિયમસર આવશો, બધા જ હાથ ઊંચે કરે પણ હા પ્રિય મિત્રો જૂઠું બોલે છે। હાલેલુયા। એટલે જૂઠ બોલે પાપ લાગે શેતાન તારો એ તમે એટલા માટે જૂઠું બોલીને કેટલા સમય સુધી આપણે પ્રિયમિત્રો જૂઠું બોલીશું। વચન એમ કહે છે તમે નીકળીને ત્યાં જાઓ। હાલેલુયા। અને પ્રિયમિત્રો વચન કહે છે 18મા અધ્યાયની 13મી કલમ તારા દેવની આગળ તું સંપૂર્ણ થા। તુને દેવની વંગ તું પ્રિયમિત્રો પૂરા હોઈ જાવ, સંપૂર્ણ હોઈ જાવ, ખરા નહીં। તુને દેવની વંગ તું નિર્દોષ, તુને દેવની વંગ નિયમ પાડનાર વ્યક્તિ। હાલેલુયા હાલેલુયા। દેવની વંગ સેવક તો સાંગી છે પણ દેવની વંગ પ્રિયમિત્રો નિયમ પાળનાર વ્યક્તિલા પરમેશ્વર સંપૂર્ણ માનસ सांगे। हाँ તું यहोवा તારા દેવની દ્રષ્ટિમાં સંપૂર્ણ થા। हालेलुया। 19 कलम हाँ तू तारा देव यहोवा ने આગળ સંપૂર્ણ था। पूरे पूरा विश्वासु बोला, पूरे पूरा विश्वासु, अर्धा विश्वासु नहीं पण वाय धीरे बोलना से એટલે अर्धा अर्धा ऐसा हुआ जन्म बोला पूरे पूरा विश्वासु। થોડાક सा ટોન લહેરા તો કાંઈ ટોન માં અવાજ જ નહીં કાઢશે। એટલા માટે અઠા આપણે ધરાજી પડશે ને अर्धा विश्वासु हा, नबड़ा विश्वासु हा, अविश्वासु हा, प्रियत्रोईसा विश्वासु। એટલા માટે વચન એમ કહે છે તારા દેવની આગળ તું સંપૂર્ણ થા, સંપૂર્ણ હૃદયથી યહોવાની સેવા કર, પૂરા હૃદયથી ખમથી યહોવાની સેવા કર અને ગાતા ગાતા તેની આગળ આવ, આનંદથી યહોવાની સેવા કર। હાલેલુયા હાલેલુયા હાલેલુયા। અને પ્રિયમિત્રો 30મા અને તેની 17મી કલમે કહે છે જો તારું હૃદય પરમેશ્વર પાસેથી ભટકી જાય તો વચન એમ કહે છે હા પ્રિયમિત્રો 18મી કલમ એમ કહે છે કે નક્કી મરશો। ઈસા લખેલા નક્કી મરશે। પેલા તો આત્મિક જીવન મરી જાય, શારીરિક જીવનમાં દુઃખી અને નક્કી મરણ પ્રિયમિત્રો આપલા ચારે બાજુ ફેરવું લાગી। એટલા માટે પ્રિય મિત્રો આ દેવનું વચન છે, દેવના વચન હાલ વચનલા પાળાને જીવનમાં લે, વચન આયકીને જીવંતી સાણ, વચન આયકુલા જીવંતી સાણ, આયકુલા જીવંતી સાણ તો કદી આશીર્વાદિત આપલે હોઈ જન નહીં પ્રિયાનો। દેવના વચન આયકીને જો બીય ડર રાખ તેલા ધન્ય। હાલેલુયા હાલેલુયા। પ્રિય મિત્રો લોકો અત્યારે દુનિયામાં ઘણા સંકટમાં ચાલી રહેલા છે, મુશ્કેલીઓમાંથી પ્રસાર થઈ રહેલા છે। એટલા માટે કેમ એવી પરિસ્થિતિમાં લોકો જીવન જીવી રહેલા છે? કારણ કે દેવના નિયમ પ્રમાણે ચાલવાનું બદલે પોતાના પ્રિયમિત્રો મન જેવું જાય છે, આંખો જ્યાં જાય છે ત્યાં ચાલે છે। જીસા ડોળા ચાલતા હતીસા જેવ હેરા તેવ જહા માનુસ। પણ પ્રિયમિત્રો દેવના વચન સાંગા તું જમણી કે ડાબી ગમ नको જસી। હાલેલુયા હાલેલુયા હાલેલુયા। પ્રિયમિત્રો આવો આપણે પ્રાર્થના કરીએ। આજનું વચન કદાચ તમને ઠપકારૂપ હોઈ શકે પણ વચન સાંભળીને
પાળવાનું છે. વચન આયકી લે અને એક કાનમાં નાયકીને દુસરે કાનમાં કાઢી ટાકલા નહીં. જતો વચન सांग का तू देवना भेव राख. कुणाने विरुद्धમાં બોલતા પહેલા દેવના ભેવ રાખ. કોઈ પણ કામ કરતા પહેલા દેવના ભેવ રાખ. કોઈ પણ ધંધામાં 1 રૂપિયો વધારી નોકો લેસ. પ્રિય દેવના ભેવ રાખા અને દેવના ભેવ રાખશે ત્યારે પરમેશ્વર તમને હારે રહે. જીવતા દેવ તમને હારે રહે. आपले सिक्की गेम का गरीबाई दूर हो जाए. गरीबाई दूर हो जाए. राबा शांदाला रबारिया हालेलुया. वो अपने प्रार्थना करें. કેટલા ભાઈ બહેનો દેવના નિયમ પાડો છો? જરા આજ સુધી તમે નથી પાડ્યું. સાંભળીને કેવળ સાંભળનારા જ થયા. તો આજ આપણે પસ્તાવા કરીએ, પ્રભુને આગળ નમીએ, આપણા પાપ અને ભૂલને કબૂલ કરીએ કે પ્રભુ હું તારાથી દૂર છું. કેવળ સાંભળીને પાડનાર નથી, પણ સાંભળીને એક કાનથી બીજા કાને કાઢી નાખનાર. વચન કહેશે દેવ તને અન્યાયી ગણે છે, દેવ તને દોષી ગણે છે, કારણ કે તે વચન સાંભળીને પાડ્યું નથી. હાલેલુયા. મારે થઈ ગઈ છે ભૂલ, પ્રભુ માફ કરો. મારે થઈ ગઈ છે ભૂલ, પ્રભુ માફ કરો. પ્રભુ માફ કરો રે યેસુ માફ કરો. પ્રભુ માફ કરો રે યેસુ માફ કરો. મારી થઈ ગઈ છે ભૂલ, પ્રભુ માફ કરો. દેવના વચન વાંચા નહીં, પ્રાર્થના આવડે છતાં પણ કરા નહીં. ઓ દેવળમાં ચાવલા નિયમિત સાંગા પણ આપણે નિયમિત દેવળમાં એક રવિવારી છે ને એક રવિવાર નહીં છે. પરમેશ્વરે એલા ભૂલ કરે. એટલા માટે પ્રભુ પાસે આપણે માફી માંગો. આપણે નિર્દોષ અને સંપૂર્ણ બની જા પરમેશ્વરને વગર પૂરા દિલથી પ્રભુની પાસે આવો. હાલેલુયા. હાલેલુયા. ઈશ્વર કે પિતા, હાલેલુયા. અમારા અપરાધોને ક્ષમા કર. પ્રાર્થના ન કરવાનો પાપ અમે છોડી દઈએ અને દેવ પણ તારે આગળ